નદી કિનારે એક ધોબીએ કપડાં ધોઈને સૂકવવા માટે નાખ્યા હતા. પોતાની જ મસ્તીમાં મસ્ત એવા એક સાધુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. સાધુ પોતાની ધૂનમાં ચાલતા રહ્યા અને કપડાં ઉપરથી પસાર થઈ ગયા. ધોબીના બધા જ કપડાં ગંદા થઈ ગયા. આથી ધોબીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એણે સાધુને અપશબ્દો કહ્યા. સાધુ પણ પોતાનો કાબુ ગુમાવી બેઠા અને એણે પણ ધોબીને ઠપકો આપ્યો, અપશબ્દો કહ્યા. બંને વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બંનેએ મારામારી કરી. સાધુએ પેલા ધોબીને એક મુઠ્ઠી મારી, પરંતુ ધોબી તો પહેલવાન હતો. એણે સાધુને ધોબી પછાડ આપી. સાધુ અધમુઓ થઈ ગયો અને એ જેમ તેમ હેમખેમ એના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને એણે ભગવાન સાથે સંવાદ કર્યો. હે પ્રભુ, આ જીવન મેં તમારી સેવા કરી છે, સાધના કરી છે, આરાધના કરી છે. તે છતાં જ્યારે મારા ઉપર દુઃખ તૂટી પડ્યું તો તમે મને બચાવવા પણ નહીં આવ્યા. ભગવાને કહ્યું, હું તો આવ્યો જ હતો, પરંતુ બંનેના વાણી, વ્યવહાર, વર્તન એક સરખા હતા. તો હું ઓળખી જ નહીં શક્યો કે આમાં સાધુ કોણ છે અને ધોબી કોણ છે. અહીં વાત છે આત્મસંયમની. આત્મસંયમ સાધનાથી પ્રાપ્ત થાય છે. સાધના સંસ્કારથી કેળવાય છે. સંસ્કાર વાણી, વર્તન, વ્યવહારથી ઉજાગર થાય છે. માણસના વાણી, વર્તન, વ્યવહારથી એનું વ્યક્તિત્વ છતું થતું હોય છે. આથી જીવનમાં આત્મસંયમ કેળવવો ખૂબ જ જરૂરી છે.